બધાને જય વચરાજ ને આ કદાચ બીજો બ્લોગ છે. પહેલાં એક મૂકો એ અહીંયા 14મી એપ્રિલ હતી એનું સેલિબ્રેશન બધા એનો, અને એ પછી લોંગ થઈ જાય એટલે ભેગો ન હોય અને બીજો પાછો ચાલુ કરી દીધો એ જઈએ. અને આજ કદાચ પાછું બીજે જવાનું હોય છે કદાચ તો વિડીયો ઉતારશું, બટ અહીંયા હે ને સ્પેશિયલ જ આઈટમ બની છે ને બગડાટી આજ ઘેરે બોલે સેન્ડવિચ બનાવ્યા બધા તે ખાવા બેસી ગયા અહીંયા. હું બોલો કે બોલવાના હું વિડીયોમાં તો કે બોલો તમે કે ભજન થોડું ગાન છે. આમાં ચટણી છે, આ બધા સેન્ડવીચો અને આ ઠરે પેલા બધા ખાવા માંડીએ. અહીં તો મમ્મીએ તો બગડાટી બોલાને ચાલુ કરી દીધી એકલી, અને હવે ખાઈ લઈએ અમે બધી સેન્ડવીચ પાર્ટી થઈ ગયા. એમ તો બધે બગડાટી જ બોલે છે બધી જગ્યામાં, ખોદારીઓ કે કેસો જુનાગઢ બધી જગ્યામાં એટલે આવું છે. અને હાલો બધા જમી લઈએ ફટાફટ ને જો અત્યારે આપણે હે ને વાત થઈ હતી એટલે મેન કે એટલે આને પેલા સાઈડમાં રાખી ઉપાડો લીધો તો આપણે હે ને અહીંયા અત્યારે પાછા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છો. અને અત્યારે અહીંયા અખોદર અહીંથી 10 કિલોમીટર બલાગામથી અખોદર ઘેડ ત્યાં અત્યારે છે. ત્યાંથી આપણે કીધું હતું ઘણા તેડવા હતા તો હે ને ત્યાં વિડીયો બનાવીશું. આપણે બધા ભાઈ જ છે એટલે એને બધાને ભેગું રહેવું જોઈએ એટલે બધાને હારે લઈને આવવું જોઈએ ગમે સમાજ. આપણે બધા એને ઉતારતો વિડીયો બધી ઉતારવું ભેગું ત્યાં જાય બગડાટી અબ્બાઈની મોજ બગડાટી હો ભાઈ.
वंश के राजा ने मुगलों को धूल चटाई है, हाथ ने सबसे ऊपर मारी चाटव कौम बताई है। आजादी की मारे वीरों ने हे भर्या છે શૂરવીરોને સંતોની ગાથા, ભર્યા છે શૂરવીરોને સંતોની ગાથા, કંઈક વીરો પાક્યા જેણે વધેર્યા છે માથા. ભર્યા છે શૂરવીરોને સંતોની ગાથા, ભર્યા છે શૂરવીરોને સંતોની ગાથા, કંઈક વીરો પાક્યા જેણે વધેર્યા છે માથા. ઓ કંઈક વીરો પાક્યા જેણે વધેર્યા છે માથા. આ પાટણના પાયામાં જઈને કહે કે મેઘમાયા વીરનું બલિદાન મહેકે. જેણે પાછળથી ઝાડું ગળે કુડલી છોડાવી, ધોળકાના વીરે રજાયું લહેરાવી. આ ધોળકાની માટીમાં મહેક છે નિરાળી, આ રનોડાની માટીમાં મહેક છે નિરાળી, શૂરવીર જે પાક્યા એણે વધેર્યા છે માથા. અરે ભર્યા છે શૂરવીરોને સંતોની ગાથા, ભર્યા છે શૂરવીરોને સંતોની ગાથા, કંઈક વીરો પાક્યા જેણે વધેર્યા છે માથા, કંઈક વીરો પાક્યા જેણે વધેર્યા છે માથા. ભાઈ અખોદરને કહી દઈએ બાય બાય અને લેટ્સ ગો બાલાગામ. ખરેખર જોરદાર હવામાન અને હાલો ખરેખર હવે જો આપણે અખોદરથી નીકળી ગયા બાલાગામ ત્યાં જવા માટે. આ વ્યૂ જો એમાં હવા અહીંથી છે ને એકદમ સીધી આવે. રેમાં મને ધરાર અને જા ફૂલ પહેરે જરા કોઈ પાઉં આજે બાલાગામ અને અમારા પ્લાન હતું કેશોદ જવાનું, ત્યાં હતું પણ હવે પછી પ્લાન કેન્સલ કર્યો. જુનાગઢ ને તારે પગડાટી બી કહેતા હોય આપણે હવે પછી બધી વેગું આમાં ક્યાંય ના નડી. હા અમારે આ જો અહીંથી વાળી 10 કિલોમીટર 9 કિલોમીટર ગણો ને એટલે આડી બાલાગામ. એ ભાઈ લાયસન્સ